રાજપીપળામાં સિંગમ સ્ટાઇલમાં કાર્યવાહી, દબાણ કરનાર વેપારીઓ સામે દંડ. રાજપીપળા નગરપાલિકાના મુખ્ય અધિકારી તરીકે વૈશાલી વરિયાની નિમણૂક થયા બાદ શહેરમાં સ્વચ્છતા અને દબાણના મુદ્દે કડક કાર્યવાહી જોવા મળી રહી છે. માત્ર 10 દિવસના સમયગાળામાં જ વૈશાલી વરિયાએ કોઈના પણ દબાણમાં આવ્યા વગર કામગીરી શરૂ કરતા રાજપીપળા શહેરમાં તેમની કામગીરીની સારી ચર્ચા થઈ રહી છે. કેટલાક લોકો તો તેમની કાર્યશૈલીને સિંગમ સાથે સરખાવી રહ્યા છે. આજે મુખ્ય અધિકારી વૈશાલી વરિયા પોતાની ટીમ સાથે શાક માર્કેટ વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી માટે જાતે રોડ પર ઉતર્યા હતા. તપાસ દરમિયાન કેટલાક દુકાનદારોએ દુકાનની આગળ રોડ પર ઓટલા બનાવી દબાણ કર્યું હોવાનું સામે આવ્યું હતું. નગરપાલિકા દ્વારા આવા દુકાનદારો પાસેથી સ્થળ પર જ 200 રૂપિયા, 1000 રૂપિયા અને 2000 રૂપિયા સુધીનો દંડ વસૂલ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. તેમજ રોડ પર બનાવેલા ઓટલા સહિતના દબાણો આગામી 15 દિવસમાં સ્વેચ્છાએ દૂર કરવાની સૂચના પણ આપવામાં આવી છે. રાજપીપળા શહેરમાં સ્વચ્છતા જળવાય અને જાહેર રસ્તાઓ પરના દબાણો દૂર થાય તે માટે નગરપાલિકા દ્વારા હવે વધુ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સમગ્ર કાર્યવાહી અંગે મુખ્ય અધિકારી વૈશાલી વરિયાએ મીડિયા સમક્ષ શું જણાવ્યું, સાંભળો. ખાસ કરીને બેટા આજે રાજપીપળાના સાંકવાડી વિસ્તારમાં તમે દબાણ હટાવવા માટે આવ્યા છે, કેવી સૂચના આપવામાં આવી છે અને કેટલો દંડ કરવામાં આવ્યો છે? તમામ રાજપીપળાની જનતાને મારું એક જાહેર અનુવેદન છે કે આપણી જે નગરપાલિકા છે અને અ કક્ષાની નગરપાલિકા જાહેર કરવામાં આવી છે. અને બીજું કે નર્મદા નો જિલ્લો જે છે એમનું મેઇન હેડક્વાર્ટર છે રાજપીપળા. તો ઇલીગલ બાંધકામ જે આપણે કરીએ છીએ એમના લીધે જે જાહેર જનતાને રોજબરોજની કાર્યવાહી કરવા માટે ડિસ્ટર્બન્સ થઈ રહ્યું છે. અને માલઢોરો અને જે વેજીટેબલ્સ ને બધું જે સડેલું બાયોડિગ્રેડેબલ વેસ્ટ રોડ પર જ નાખી દેવાથી કૂતરાઓ અને ગાયો અને આખલાઓ જે આવી અને જાહેર જનતાને એમના રોજબરોજના જીવનમાં તકલીફ પડી રહી છે. તો બધા જ જનતા અને નાગરિકજનોને મારી નમ્ર અરજ છે કે આપણે સાથે મળી અને અ કક્ષાની નગરપાલિકાને સ્વચ્છ અને સુંદર બનાવીએ અને એમનું જે ઇનલીગલ બાંધકામ જે રોડ પર કરેલું છે તેમને 15 દિવસનો કાર્ય જે સમય આપવામાં આવે છે કે નમ્ર અરજ છે મારી કે તમે બધા હટાવી લો અને એમના પછી જે છે હું લીગલ કાર્યવાહી જે કરવી પડશે એ કરીશ. ખાસ કરીને આ બજારવાળા એવું છે કે આ જે વિસ્તાર છે તે રાજપીપળાનું દિલ છે. હવે અહીંયા તમે ધંધો નહીં કરવા દો તો દિલ ના હોય તો માણસ મરી જાય. તો હવે ધંધો કરવા જવું કઈ જગ્યા પર? નગરપાલિકા કે કોઈ પણ અમારા જે નગરપાલિકાના કર્મચારીઓ છે એ જાહેર ધંધો કરવા માટેના નથી કરતા, પરંતુ સ્વચ્છતાની જવાબદારી માત્ર નગરપાલિકાની ન હોય, સમગ્ર નાગરિકજનોની છે. આપણે સૌ સાથે મળીને જ રાજપીપળા નગરપાલિકાને સ્વચ્છ અને સુંદર બનાવી શકશું. તો સૌથી પહેલી જવાબદારી છે ખુદ તમારી સ્વયં પોતાની કે પોતે નાગરિક જે છે એમની જવાબદારી લે. થોડી સિવિક સેન્સ ડેવલપ કરવી જોઈએ દરેક નાગરિકે કે કચરો કરીશું પણ નહીં અને થવા દઈશું પણ નહીં.